નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। 28 જાન્યુઆરી 2024ના રોજ જે ડ્રાઈવરની પરીક્ષા લેવાય એનું પેપર સોલ્યુશન આપ સમક્ષ રજૂ કરી રહ્યો છું। સિંધુ ખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્વના સ્થળોમાંથી કયા એક સ્થળ ગોદી મળી આવેલ છે? તો આ તો તમે બધા જાણતા હશો, લોથલ, બરાબર। ગોદીને ડોકયાર્ડ કહેવાય છે અને એને ધક્કો પણ કહેવાય છે। આ જે ગોદી છે ત્યાં જહાજ મૂકીને એમાં માલ સામાન ભરવો હોય તો એ ગોદીમાંથી સરળતાથી ભરી શકાય છે। તો આ લોથલમાં મળી આવેલી છે, બરાબર। વલ્લભી એક પ્રાચીન વિદ્યાપીઠ છે ને વલ્લભી જે મૈત્રક વંશના શાસકો હતા એની રાજધાની પણ હતી। અને ધોળાવીરામાંથી એક રમતગમતનું સરસ મજાનું મેદાન મળી આવ્યું છે અને ધોળાવીરા છે વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે પણ જાહેર થયેલ છે। અને હડપ્પા સૌપ્રથમ શોધાયેલું નગર છે 1921માં અને તેના ઉપરથી સિંધુ સંસ્કૃત નામ પડ્યું છે। મહાશિવરાત્રિના મેળામાં દિગંબર સાધુઓ કયા કુંડમાં શાહી સ્નાન માટે જાય છે? બરાબર, તો આ જવાબ પણ તમે જાણતા હશો, મૃગી કુંડ, બરાબર। તો આ જે દિગંબર સાધુઓ છે દિશાઓ રૂપી વસ્ત્ર પહેરે છે, એટલે કે એમની પાસે વસ્ત્ર પહેરવા હોતા નથી, માત્ર અમુક નિજી અંગો ખાનગી છે અને ઢાંકે છે, બરાબર। અને મહાશિવરાત્રિનો મેળો એટલે કે ભવનાથનો મેળો, બરાબર। સિતાર વાદનમાં કયા પ્રસિદ્ધ સંગીતકારને ભારત સરકારે ઈસવીસન 1999માં ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા? આ જવાબ પણ તમે જાણતા હશો, તો પંડિત રવિશંકર છે એ સિતાર વાદનના જ છે, બરાબર। પછી હરિપ્રસાદ ચોરસિયા છે એ વાંસળીમાં છે, ઝાકીર હુસેન તબલામાં જાણીતા છે અને શિવકુમાર શર્માનું મને અત્યારે યાદ નથી, બરાબર। તમાશા નીચેનામાંથી કયા રાજ્યની નાટ્યકલા છે? તો તમાશા મહારાષ્ટ્રમાં જાણીતું છે। તો બીજા રાજ્યોમાં અલગ અલગ છે, બરાબર। એમાં સૌથી વધારે તમાશા છે એ મહારાષ્ટ્રમાં જાણીતું છે। રાજા રામ મોહન રાયે કયા બંગાળી સમાચાર પત્રની શરૂઆત ઈસવીસન 1821માં કરી હતી? તો આ રાજા રામ મોહન રાય છે એમનું બંગાળી સમાચાર પત્ર નામ મીરાતુલ અખબર છે, સાથે સંવાદ કોમિદી પણ એમનું છે અને તત્વબોધિની હું જીવતો અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં, આ પ્રતિજ્ઞા કયા ક્રાંતિકારીએ લીધી હતી? તો આ તમે જાણો છો, ચંદ્રશેખર આઝાદ, બરાબર। તો ભગતસિંહ છે નવજવાન સભા છે, એના સિવાય રિપબ્લિક સોશિયન હિન્દુસ્તાન કરીને એક પાર્ટી હતી એમાં પણ જોડાયેલા હતા। સાથે રામપ્રસાદ બિસ્મિલ છે એ પણ એક ક્રાંતિકારી છે અને ઘણી રીતે જાણીતા છે। હર્ષવર્ધનના સમયમાં પ્રાચીન નાલંદા વિદ્યાપીઠના પ્રમુખ આચાર્ય કોણ હતા? તો આમાં જવાબ આવશે શીલભદ્ર, બરાબર। આજે નાગાર્જુન હતા એ વલ્લભી વિદ્યાપીઠમાં આચાર્ય તરીકે હતા। પછી બ્રહ્મગુપ્ત છે એ બ્રહ્મ સિદ્ધાંત નામનો ગ્રંથ લખ્યો હતો। અને યુએન તસાંગ છે ચીની મુસાફર છે જે ઈસવીસન 615માં ભારતમાં આવેલો અને 629માં વિદાય લીધી। આ બૌદ્ધ ગ્રંથ ઘણા બધા છે અને અભ્યાસ કરવા માટે જ ભારતમાં આવેલો હતો। આ નાલંદા વિદ્યાપીઠ છે અત્યારે જે બિહાર રાજ્ય છે ત્યાં આવેલી છે, બરાબર। સાબરમતી આશ્રમ ખાતે આવેલું મહાત્મા ગાંધીનું નિવાસસ્થાન કયા નામે ઓળખાય છે? તો સાબરમતીમાં સાબરકુંજ નામે ઓળખાય છે। હૃદયકુંજ જે છે એ પોરબંદરમાં એમનું ઘર આવેલું છે, એ હૃદયકુંજ છે। દાંડી કુટીર તમે જાણો છો, મહાત્મા મંદિર ગાંધીનગરમાં આવેલું છે, બરાબર। ને દાંડીકૂટ નવસારીની આસપાસ આવેલી છે, દાંડીમાં, બરાબર, જ્યાંથી દાંડીકૂટ ચાલુ થઈ હતી। નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? ચારકોલ કોલસો, તો ગાંડા બાવળ, બરાબર છે। કાગળમાંથી વાંસ, હળદરો, જોદડ બને છે, બરાબર છે। આયુર્વેદ દવા તેલ મહુડોમાંથી બને, એ પણ સાચું છે। અને કાથો ટીમરૂમાંથી ન બને, એ ખોટું છે, બરાબર। તો કાથાનું વૃક્ષ અત્યારે મને યાદ નથી પણ એમાંથી ના બને, બરાબર। ગુજરાતનું એકમાત્ર ગેમ રિઝર્વ કન્ઝર્વેશન રિઝર્વ ક્યાં આવેલું છે? તો આ કન્ઝર્વેશન રિઝર્વ છે એ સંરક્ષણ રિઝર્વ છે। અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન હોય છે એમ આ એક કન્ઝર્વેશન। ગુજરાતનું એકમાત્ર ગેમ રિઝર્વ કન્ઝર્વેશન રિઝર્વ ક્યાં આવેલું છે? તો થોળ મહેસાણામાં, બરાબર। નળ સરોવર તમે જાણો છો બધા, અમદાવાદમાં આવેલું છે। નારાયણ સરોવર કચ્છમાં આવેલું છે। ગિરનાર જે પર્વતમાળા છે જુનાગઢમાં આવેલી છે અને એમાં
ગુરુ શિખર સૌથી ઊંચું શિખર છે ગુજરાતનું, બરાબર. ને છારી ઢંઢ કચ્છમાં આવેલું છે. તો કન્ઝર્વેશન રિઝર્વ અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન જેવું જ હોય છે, બરાબર. ત્યાં નિયમો થોડા સહેલા હોય છે. ગુજરાતમાં સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો 2011ની વસ્તી ગણતરી મુજબ કયો છે? તો દાહોદ, બરાબર. ડાંગમાં આદિવાસી વસ્તી સૌથી વધારે છે. સાબરમતી નદી ખંભાતના અખાતમાં કઈ ખાડીમાં સમુદ્રમાં સંગમ પામે છે? તો સાબરમતી નદી તમે અમદાવાદ જાણો છો, અને અમદાવાદની નજીક જે ધોળકાની ખાડી આવેલી છે એ પણ તમને ખબર છે, બરાબર. તો અમદાવાદ નજીક ધોળકા શહેર આવેલું છે, અને આ ધોળકામાં લોથલ આવેલું છે. એ ઉપરથી પણ તમે લખી શકો છો. કોપાલીન ખાડી નર્મદા નદીની આસપાસ આવી છે. ભારતમાં બંધારણની સર્વોચ્ચતા અને બંધારણની વ્યાખ્યા માટે સર્વોચ્ચ ન્યાયાલય ક્યાંથી લેવામાં આવ્યું છે? તો અમેરિકામાંથી લેવામાં આવ્યું છે. સાથે મૂળભૂત અધિકારો, પછી કેન્દ્રનો જે સિદ્ધાંત છે એ કેનેડામાંથી લેવામાં આવ્યો છે, એટલે કે કેન્દ્ર સરકાર ઉપરી હોય એવું. અને ઓસ્ટ્રેલિયામાંથી સંવર્તી યાદી, સંયુક્ત યાદી, પછી સંયુક્ત સભા જે મળે છે એ બધું વાળા છે ઓસ્ટ્રેલિયામાંથી લેવામાં આવે છે. અને બ્રિટન ઉપરથી વિધિનું શાસન એ બધું લેવામાં આવ્યું છે. અને સાથે સંસદના ઘણા બધા નમૂના બ્રિટન ઉપરથી ઉતરી આવ્યા છે. વ્યક્તિગત સ્વતંત્રતાના રક્ષણ માટે ન્યાયાલય દ્વારા કઈ રીત આપવામાં આવે છે? તો વ્યક્તિગત સ્વતંત્રતા માટે હેબિયસ કોર્પસ આવે છે, અને બંદી પ્રત્યક્ષીકરણ પણ કહેવાય છે. એટલે કે જે બંદી બનાવેલો હોય કોઈએ, તો એને હાજર કોર્ટમાં કરવામાં આવે છે, અને કોર્ટ પછી ન્યાય આપીને એને યોગ્ય ન્યાય આપીને છૂટો કરે છે, બરાબર. તો કુલ 5 પ્રકારની રીતો આવેલી છે, એમાંની આ એક રીત છે હેબિયસ કોર્પસ. ભારતમાં સાર્વભૌમત્વ, એકતા અને અખંડતાની રક્ષા કરી તેને જાળવી રાખવી આ જોગવાઈ શેમાં આવેલી છે? તો આ જોગવાઈ મૂળભૂત ફરજ છે એક પ્રકારની, બરાબર. સાથે 42મો બંધારણીય સુધારો છે એ મિની બંધારણ તરીકે ઓળખાય છે અને ખૂબ જાણીતો છે. મૂળભૂત અધિકારો ભાગ 3માં આવેલા છે અને કુલ 6 છે, બરાબર. એ આર્ટિકલ 12થી કરીને 36 સુધી, બરાબર. પછી રાજ્યનીતિના નિર્દેશક તત્વો, એ તત્વો તમે જાણો છો, 36થી કરીને છે 51 સુધી, બરાબર. તો આ તત્વો છે રાજ્યોને, એને DPSP કહેવાય છે, અને રાજ્યોને એક સલાહ સૂચન આપે છે અને રાજ્યને કલ્યાણકારી રાજ્ય બનાવે છે. પછી મૂળભૂત અધિકારો છે નાગરિકોને રાજકીય, સામાજિક, આવા બધા આર્થિક આવા હકો આપે છે. રાજ્યની વિધાનસભામાં બંધારણની 10મી અનુસૂચિ અંતર્ગત સત્યોની આ સત્ય ખોટું છે, અહીં સભ્યો આવે. સભ્યોની ગેરલાયકાત કોણ નક્કી કરે છે? તો સભ્યોની ગેરલાયકાત નક્કી કરવાની સત્તા રાજ્યોમાં વિધાનસભાના અધ્યક્ષની છે અને કેન્દ્રમાં લોકસભાના અધ્યક્ષની છે. સાથે આ 10મી અનુસૂચિ છે અને પક્ષ પલટો તરીકે પણ જાણીતી છે. 1985ની આસપાસ આવેલી, બરાબર. તમે એના વિશે જાણતા હશો. ભારતના બંધારણની સંઘ સૂચિ અંતર્ગત કયા વિશે સમાવેશ છે? તો 3 સૂચિઓ છે, સંઘ સૂચિ, રાજ્ય સૂચિ અને સમવર્તી સૂચિ. તો આમાં જે સંઘ સૂચિ છે એમાં વસ્તી ગણતરી સામેલ છે. એમાં પોલીસ, તો દરેક રાજ્યની પોલીસ અલગ હોય છે. લોક સ્વાસ્થ્ય અને સફાઈ, સ્થાનિક નગરપાલિકાઓ અને રાજ્યનો વ્યક્તિગત વિષય છે, એટલે કેન્દ્રને લાગુ ન પડે. કૃષિ છે, તો કૃષિ પણ રાજ્ય હેઠળ છે. નીચેના પૈકી કયા કરને બદલે GST લાગુ પડે છે? તો GSTમાં 4 જવાબ સાચા છે. સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી, વ્યવસાયિક વેરો, સર્વિસ ટેક્સ અને વેટ, બરાબર. તો આ વ્યવસાયિક વેરો છે એ કદાચ GSTમાં ના આવતો તો કન્ફર્મ કરી લેજો, કાં તો હું કન્ફર્મ કરીને તમને કોમેન્ટમાં જવાબ રજૂ કરું છું, બરાબર. મને એમાં થોડી શંકા છે. બીજા નંબરમાં કાયમી ખાતા નંબર આલ્ફા ન્યુમેરિક કેરેક્ટર ધરાવે છે. તો આ પાન નંબર જે હોય છે 12 આંકડાનો હોય છે, બરાબર. પછી મ્યુચ્યુઅલ ફંડ ઉપર કોનું નિયંત્રણ હોય છે? તો મ્યુચ્યુઅલ ફંડ છે આ શેર બજાર સાથે જોડાયેલો છે, અને શેર બજારની જેટલી પણ વાતો હોય એનું નિયંત્રણ SEBI ઉપર હોય છે, બરાબર. પછી RBI છે એ બેન્કિંગ ઉપર નિયંત્રણ રાખે છે, અને જે IRDA છે એ વીમા હોય છે, વીમા પર નિયંત્રણ રાખે છે, બરાબર. તો 4 અલગ અલગ સંસ્થાઓ છે. નીતિ આયોગનો ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કોણ છે? તો અત્યારે BVR સુબ્રમણ્યમ છે. અમિતાભ કાંત હતા સૌ પ્રથમ, બરાબર. ખાદ્ય પદાર્થોની ગુણવત્તા નિયંત્રણ નિયમન કરતી સ્વૈચ્છિક સંસ્થા કઈ છે? તો FPO. તો એના માટે આ સંસ્થા આવશે FPO, બરાબર. ફૂડ ઓર્ગેનાઇઝેશન છે.
ISO છે એ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન છે, માપતોલ માટે છે. પછી CAC છે એ તો શ્વેતકણો રુધિર જામી જવાની ક્રિયામાં કયા કણો મદદ કરે છે, બરાબર? તો શ્વેતકણો રક્ષકો છે શરીરના, રક્તકણો છે લોહીની હેરફેર માટેના કણો છે, અને ત્રાક કણો છે એ રુધિર જામી જવાની ક્રિયામાં મદદ કરે છે. તો C જવાબ આવશે. કયો કોલસો સૌથી નિમ્ન કક્ષાનો ભૂખરા રંગનો કોલસો છે? તો આમાં બિટુમિન કોલસો છે સૌથી સારો છે, અને પીટ કોલસો છે એ એની ગુણવત્તા 60 થી 70% એમાંથી કોલસો મળે છે, બરાબર, બાકી ભેળસેળ હોય છે. એન્થ્રેસાઇટ પણ સારો છે. નીચેનામાંથી કયું માનવ શરીરની શારીરિક સ્થિતિ અને સમતોલનપણું જાળવવામાં મદદ કરે છે? તો આમાંથી હું જવાબ નથી જાણતો. અનુમસ્તિષ્ક, બૃહદ મસ્તિષ્ક, લંબમજ્જા, આમાંથી જોઈ લેજો, બરાબર, A કે C, જેમાંથી બેમાંથી એક જે આવતું એ. પછી હું કોમેન્ટ કરું છું જવાબ મને ક્યાં મળે છે. તો ઇલેક્ટ્રિક વાયરનું રેણ કરવામાં કઈ મિશ્ર ધાતુ વપરાય છે? તો ઇલેક્ટ્રિક વાયર માટે લેડ અને ટીન, બરાબર. લેડ એટલે શીશું અને ટીન એટલે જસત. તો ત્રાંબુ તો વાયરની અંદર હોય છે, બરાબર, એટલે ઉપર ના આવે, એટલે ત્રાંબાવાળા ત્રણેય વિકલ્પ કાઢી નાખો. છેલ્લે જવાબ વધે છે C. ગુજરાત સરકાર દ્વારા 2023માં તાનારીરી એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? તો કંકના બેનર્જી, મોનિકા શાહ અને આરતી અંકલીકર, બરાબર, આ ત્રણેયને. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની 10મી આવૃત્તિની થીમ શું છે? તો ગેટવે ટુ ધ ફ્યુચર. ગેટવે ટુ ધ ફ્યુચર, તો ભવિષ્યનો રસ્તો, બરાબર. તો વાયબ્રન્ટ સમિટની આ 10મી આવૃત્તિ છે, તમારે ખાસ યાદ રાખવાનું છે, બરાબર. દર 2 વર્ષે મળે છે અને ઉત્તરાયણ નજીક મળે છે, બરાબર, ઉત્તરાયણના સમયની નજીક. આ ખાસ યાદ રાખજો. તાજેતરમાં કયા ગુજરાતી ખેલાડીએ હૈદરાબાદ ખાતે આયોજિત નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપ 2023ની ટ્રોફી જીતી હતી? તો સ્વિમિંગમાં આપણે માના પટેલ જાણીતા છે, બરાબર, આમનું નામ તમે ખાસ યાદ રાખજો. ભારત સરકાર દ્વારા સાયબર સુરક્ષા ક્ષેત્રે તાલીમ માટે કયું પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે? 30મો છે. ભારત સરકાર દ્વારા સાયબર સુરક્ષા ક્ષેત્રે તાલીમ માટે કયું પોર્ટલ વિકસાવ્યું છે? તો સાયબર વોરિયર, બરાબર. આ તમે નામ જુઓ તો ખબર પડી જાય એવું છે. વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા કયા કાર્યો કરવામાં આવે છે? તો વાહન વ્યવહારની કચેરી છે બધા જ કામો કરે છે, લાયસન્સ આપે છે, વાહનોની નોંધણી કરે છે, આ બધું એમની વાહન વ્યવહાર કમિશનરની કચેરી છે, એની જે RTO ઓફિસ છે એના થ્રુ આ બધા કામ થાય છે. પર્યાવરણ અપગ્રેડેશન, તો PUC આપીને આ કામ કરે છે. સરકાર માટે આવક વસૂલાત, તો તમે ટ્રાફિક પોલ્યુશન જોતા હશો, બરાબર, અને ટોલ ટેક્સ પણ જોતા હશો, તો બધા જ વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા થાય છે. જિલ્લા નોંધણી અધિકારીની સંબંધિત કોડની જોડીઓની કોડ નંબરની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? તો પંચમહાલની 16 નંબરની ખોટી છે, પંચમહાલ 15 આવશે, બરાબર. રાજકોટ માટે GJ3 છે, સુરત માટે GJ5 છે. આના માટે એક વેબસાઇટ સરસ મજાની છે, આ વેબસાઇટ વાંચશો તો તમારે કંડક્ટરમાં અને ડ્રાઈવરમાં બેઠું પૂછાશે, બરાબર. 20-25 ગુણ ત્યાંથી તમારે પાક્કા થઈ જશે. નીચે મુજબની નિશાની શું બતાવે છે? તો આ તમારો ડાબો અને જમણો હાથ જુઓ તો ડાબી બાજુની નિશાની છે, તો ડાબી બાજુ વાહન આંકો, બરાબર, કોઈ લીટી લાલ બીજી દોરેલી નથી, એટલે તમને કહે છે કે ડાબી બાજુ વાહન ચલાવો. આ મેં ગઈ સોલ્યુશન મૂક્યું હતું GCRT ડ્રાઈવર મોક ટેસ્ટ, એમાંથી બેઠા પ્રશ્નો પૂછાય છે, તો એ તમે વિડીયો જોયો હશે તો આ તમને આમાં મદદ મળી રહો, અને 7-8 ગુણ તાત્કાલિક મળી જાય. હમણાં જ મૂક્યું છે 3-4 દિવસ પહેલાં. ઓટોમોબાઈલ સસ્પેન્શનના સિસ્ટમમાં શાનો ઉપયોગ થાય છે? તો બધા મિકેનિકને લગતા ક્વેશ્ચન છે. તો ઓટોમોબાઈલ સસ્પેન્શનના સિસ્ટમમાં શાનો ઉપયોગ થાય છે? આ ઉપરોક્ત તમામ ત્યાં લખી જ દેવાનું, બરાબર, કાંઈ ના ખબર હોય તો. લિપ સ્ક્રીમ, ટોર્સિયન બાર, કોઇલ સ્પ્રિંગ્સ, આ બધા સ્પ્રિંગ આવે છે, એના સિવાય બસ ચાલે જ નહીં, બરાબર. નીચેના પૈકી ટ્રાન્સમિશન સિસ્ટમમાં કયો ભાગ કાર્યરત રહે છે? તો ટ્રાન્સમિશન સિસ્ટમ છે એ બસનું એક કંટ્રોલ સિસ્ટમ છે, બરાબર. તો એમાં ક્લચ આવે, ગિયર બોક્સ આવે, યુનિવર્સલ જોઈન્ટ આવે, અને ઉપરોક્ત બધા આવે, તો બધા જ, બરાબર, એ બધું જ હોય અંદર. નીચેના પૈકી કયો ભાગ ટ્રાન્સમિશન સિસ્ટમનો ભાગ છે? તો આમાં મને ખબર નથી, બરાબર, જવાબ જોઈ લેજો. નીચેના પૈકી IC એન્જિનનું સિલિન્ડર કયા પ્રકારનું હેડ ધરાવે છે? તો C પ્રકારનું હેડ છે, બરાબર. ઓટોમોબાઈલ એન્જિન પિસ્ટનના કયા ભાગનું તાપમાન વધુ છે? તો પિસ્ટનની જે દિવાલો હોય છે એનું તાપમાન વધારે હોય છે, બરાબર, બાજુમાં તાપમાન વધારે હોય.
ટ્રાન્સમિશન સિસ્ટમ ખાલી જગ્યાને એન્જિનથી વ્હીલ સુધી પ્રસારિત કરે છે. તો ટ્રાન્સમિશન સિસ્ટમ છે એન્જિનથી વ્હીલ સુધી શું પ્રસારિત કરતા હશે? વેરીફાઈ કરી દેજો બરાબર, લગભગ શક્તિ આવશે. નીચેનામાંથી કયું એલ્યુમિનિયમ એલોયનું બનેલું છે? બરાબર, તો આમાં હું જાણતો નથી. બરાબર, 40 ચેક કરી લેજો. રાહદારીઓ માટેના ક્રોસિંગ ઉપર રાહદારી રોડ ક્રોસ કરતા હોય ત્યારે તમે શું કરશો? તો આમાં સૌથી સારું કામ હોય તમારે કરવાનું છે. બરાબર, તો સૌથી સારું કામ આ બધામાં આ છે. વાહન ઊભું રાખીને રાહદારીને રોડ ક્રોસ કરે ત્યારે તેની રાહ જોવાની છે. બરાબર, તમે વાહન હંકારો તો એના અકસ્માતની સંભાવના છે. સતત હોર્ન વગાડો તો 22મો પ્રશ્ન છે, એમાં માફ કરજો, FPU જવાબ નહીં આવે, પણ એમાં જવાબ આવે છે CAC. બરાબર, હવે આમાં આ કુલ 4 સંસ્થાઓ છે. એમાં ISO છે અને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન કહેવાય છે. તો ISO છે એ કોઈ પણ સંસ્થા હોય, કંપની હોય, એમને ISO માર્ક આપે છે, જેના લીધે ઉત્પાદન કરી શકે છે. પછી CAC છે, એને કોડેક્સ એલિમેન્ટરી કમિશન કહેવાય છે. તો આ ખોરાકનું કોઈ પણ નિયંત્રણ ગુણતાળો ખોરાક મળી રહે એના માટેની આ સંસ્થા છે. આમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન FAO, તો ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન જે વિશ્વ કક્ષાએ છે એના હેઠળ આ સંસ્થા CAC આવેલી છે અને ખોરાકની ગુણવત્તાનું કામ કરે છે. તો ISO છે એના હેઠળ આ સંસ્થા, હવે આ બે FPU અને BIS સંસ્થાઓ છે, આ બંને ભારતની છે. અને આ બે સંસ્થાઓ છે, આ જે CAC કામ કરે છે એના હેઠળ આ એક FPU આવેલું છે ને ISO જે કામ કરે છે એની ગુણવત્તાની ચકાસણી માટે BIS છે. બરાબર, તો આ બે ભારતની સંસ્થાઓ છે. તો આ પ્રશ્નમાં જવાબ તમે CAC આવશે, 100% છે. બરાબર, ત્યારબાદ 42મા નંબરનો છે, સાંકડા નાળા પાસે તમે પહોંચ્યા અને સામેથી નાનું વાહન નાળામાં પ્રવેશેલ છે. નાળામાંથી બંને વાહનો એકી સાથે જઈ શકે તેમ નથી. આ સંજોગોમાં તમે શું કરશો? તો આ સંજોગોમાં તમે આમાં સારામાં સારું કામ હોય તમારે કરવાનું છે. બરાબર, એમાં સામેનું વાહન પસાર થાય ત્યાં સુધી ઊભો રહીશ. બરાબર, બીજું એક કામ ના થાય. બરાબર, જે રસ્તાને વન વે તરીકે જાહેર કરેલો હોય ત્યારે તે રસ્તામાં શું ના કરી શકો? તો વન વે એક જ રસ્તો હોય ત્યાં રિવર્સ વાહન ના ચલાવી શકાય. બરાબર, કારણ કે એક જ તમે પાછળ લઈને જતા હો તો સીધો અકસ્માત થઈ શકે છે. ઓવરટેક તો મનાઈ હોય, પાર્કિંગની પણ મનાઈ હોય, અને આવતી વખતે ફૂલ લાઇટ રાખવાની છે, એ પણ સાચું છે. તો રિવર્સ તમે ન કરી શકો. બરાબર, નીચેની સંજ્ઞા શું બતાવે છે? તો આ તમને ગતિ મર્યાદાનો અંત બતાવે છે. બરાબર, એમાં પ્રતિબંધ મૂકે છે અને સામેથી કંઈક પસાર થઈ રહ્યું છે. પાર્કિંગ હોત તો P આવત. બરાબર, P અહીં આપેલો છે નહીં. વન વે રસ્તો છે, ના, વન વે રસ્તો હોય તો ઉપર 2 લીટા ના મૂકેલા, એ વન વે રસ્તો બંધ છે હું બતાવે. બરાબર, ગતિ મર્યાદાનો આરંભ પણ ના હોઈ શકે. શરૂઆત માટે આવું બંધ પ્રતિબંધનું ના હોય. આગળ જતા વાહનને કઈ બાજુથી ઓવરટેક કરી શકાય છે? તો આગળ જતું જે વાહન હોય એને તમે તમારા આગળના વાહનની જમણી બાજુએથી, બરાબર, તો આગળના વાહન ડાબી બાજુ ના આવે. ઓવરટેક માટે જગ્યા મળે તે બાજુ ના આવે. રસ્તો પહોળો તો ડાબી બાજુથી પણ ના. એના માટે નિયમ છે જ જમણી બાજુ. બરાબર, જ્યારે ફાટક વગરના રેલવે ક્રોસિંગને વાહન સાથે ક્રોસ કરવાનું હોય ત્યારે તો એના માટે તમારે રસ્તાની ડાબી બાજુ ઊભો રહેવું પડે અને ચેક કરવું પડે કે રેલવે આવે છે કે નહીં, પછી જ તમે ક્રોસ કરી શકો છો. બરાબર, બાકીના બધા વિકલ્પો ખોટા છે. કાચા લાયસન્સ મુદત કેટલી હોય છે? તો 6 મહિનાની. આ આવડે છે તમને. નીચેની નિશાની શું સંદેશ આપે છે? તો નીચેની જે નિશાની છે એ યુ ટર્ન લેવાની મનાઈ એવો સંદેશ આપે છે. આમાં યુ અક્ષર છે ને 2 બાજુ પ્રતિબંધ છે, એટલે યુ ટર્ન તમે ન લઈ શકો. આ એક ખુલ્લો ભાગ હોત અને એના ઉપર આવું પ્રતિબંધવાળું ના હોત તો એક દિશાનું તમે કહી શકો કે જમણી બાજુ યુ ટર્ન લેવાની મનાઈ છે. બરાબર, પણ અહીં બંને બાજુ આવશે, કારણ કે બંને બાજુ ઉપર લીટે દોરેલી છે રેડ. રાત્રિ સમય દરમિયાન વાહન બંધ પડે અથવા બગડી જાય ત્યારે તમે શું કરો છો? તો રાત્રે
આમાં સારામાં સારું હોય તો કામ તમારે કરવાનું છે, બરાબર. પાર્કિંગ લાઇટ ચાલુ રાખવી એટલે પાછળથી આવીને કોઈ ઉપર ચડી ના જાય. જ્યારે વાહનો પેટ્રોલ, ડીઝલ, ગેસ ભરતા હોય ત્યારે તમે શું કરો છો? તો આ બધા સળગે એવા પદાર્થો છે, તો તમારે મોબાઈલ, ધૂમ્રપાનનો આનો ઉપયોગ ન કરવો જોઈએ, જેનાથી સળગે નહીં. શિરામણ શબ્દોનો, તો શિરામણ શબ્દો તમે જાણો છો, સવારનો નાસ્તો છે, બરાબર. પછી રાંઢો છે એ સાંજનું છે, અને એક ત્રીજા પ્રકારનું હોય છે, અત્યારે યાદ નથી આવતું, બરાબર. નીચેનામાંથી કઈ સંજ્ઞા બહુવચન નથી? બરાબર. તો મગનું મગો ના થાય, સમાચારનું સમાચારો થાય, બરાબર. તો આ બહુવચન છે. અભિનંદન અભિનંદન જ રહે, અભિનંદનો ના આવે, પ્રેમનું પ્રેમ રહે, બરાબર. પ્રેમો ના થાય. સૌરાષ્ટ્રી બોલીમાં અત્યારે શબ્દ માટે શું વપરાશો? અત્યારે માટે અટાણે, બરાબર. અટાણે ક્યાં હાલ્યા. તત્સમ શબ્દ શૃંગનો તદ્ભવ શબ્દો કયો? બરાબર. તો તત્સમ શબ્દ, તત્સમ એટલે જેવો ને તેવો સંસ્કૃતમાંથી ઉતરી આવ્યો છે, બરાબર. એ શૃંગ છે, તો ગિરી શૃંગ, બરાબર. શૃંગ તમને ખબર છે, તમે બધા જાણતા હશો. શિખર. ઉ ને ઉ આ સ્વરોનું ઉચ્ચારણ કર્યું છે, તો ઉ અને ઉ અને ઉ, ઉ અને ઉ. તો આમાં પહેલો જે ઉ છે એ કંઠે છે, અને બીજો જે ઉ છે એ તાળવો છે, બરાબર. તો આમાંથી બંને આવશે, કંઠે અને તાળવામાંથી. આવા 5 પ્રકારના હોય છે, બરાબર. કંઠે, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય. હિન્દુ સમાજ એ કયા પ્રકારનું? તો હિન્દુઓનો સમાજ, બરાબર. નો આવે છે, તો ના, નું, તો તત્પુરુષ સમાજ, બરાબર. દુર્યોધન પ્રેષિત દૂત એક દેખાવમાં ઘાતક દુષ્ટ છેક. આ પંક્તિમાં કયો અલંકાર છે? બરાબર. તો એક અને છેક. આ એક અને છેક તમે જોઈ શકો છો, એક અને છેક, બરાબર. તો એના લીધે અંત્યાનુપ્રાસ આવશે, બરાબર. વર્ણાનુપ્રાસ અક્ષર એક જેવા હોય, તો અક્ષર નથી. ગુરુ ગુરુ છંદમાં આ પ્રકારની રચના, તો 8 પ્રકારનું ગણ છે. ય માતા, તારાજ, ભાનશલગા. તો ય માતા 3 છે, નહીં આવે. તારા જ નહીં આવે. રાજ ભા, તો જ નહીં આવે. ને મા તારા, તો આમાં 3 આવશે, બરાબર. તો મ ગણ આવશે. આપેલા વાક્યમાં રેખાંકિત શબ્દો કયો કૃદંત દર્શાવે છે? બરાબર. થતી. તો આ વર્તમાનની વાત છે, બરાબર. નીચેનામાંથી ભાવે વાક્ય ઓળખો. તો ભાવે મુંજાલથી તિરસ્કાર ભર્યું હસાયું, બરાબર. આ ચારેમાં આ અલગ પડે છે, અને આ જ ભાવે છે, બરાબર. મુંજાલથી તિરસ્કાર ભર્યું હસાયું. તો મુંજાલ હસે છે એ કર્મણી છે, અને મુંજાલથી તિરસ્કાર ભર્યું હસાયું એ ભાવે છે, અને એક કર્મણી બાકી છે, બરાબર. નીચેનામાંથી કયો માત્રા મેળ છંદ નથી? બરાબર. તો આ 3 છંદ શિખિરીની, મંદાક્રાંતા અને પૃથ્વી માત્રા મેળ છે, બરાબર. જ્યારે દોહરો છે એ માત્રા મેળની પણ અક્ષર મેળ છે, બરાબર. તો બધા અક્ષરોમાં શિખિરીમાં 19 અક્ષરો હોય છે, મંદાક્રાંતામાં પણ 19 હોય છે, અને પૃથ્વીમાં તો નીચેનામાં કયો માત્રા મેળ છે? તો દોહરોમાં માત્રાઓ ગણવાની હોય છે, ને બાકીમાં બધે અક્ષર આપણે ગણવાના હોય છે. એટલે આ શિખિરીની, મંદાક્રાંત અને પૃથ્વી 3 નહીં આવે, બરાબર. કયા શબ્દની જોડણી ખોટી છે? બરાબર. તો આ જોડણીમાં તમે શેવલીની ખોટી છે, બરાબર. શેવલીનમાં આ જે છે એનાથી ઉલટું, લીમાં દીર્ઘઈ છે, એમાંથી રસ્વઈ આવશે, અને નીમાં રસ્વઈ છે, એની દીર્ઘઈ થશે, બરાબર. બાકી 3 સાચી છે. તન્વી શબ્દની જોડણી, તો તન્વીની શૈલી છે તનુ વત્તા ઈ, બરાબર. તો આ વી છે એનો ઉ થશે, બરાબર. ઉ નહીં. આપેલા વાક્યમાં રેખાંકિત શબ્દ કયું ક્રિયા વિશેષણ દર્શાવે છે? તો આ છેલ્લે રહ્યું એ ક્રિયા વિશેષણ છે. તો પ્રથમ, છેલ્લે, સ્થળવાચક, ક્રમવાચક, પરિણામવાચક કે નિશ્ચયવાચક? તો ક્રમ છે, બરાબર. પહેલો, પ્રથમ અને છેલ્લું, આ એક જાતનો ક્રમ બતાવે છે. પ્રચલિત ગુજરાતી કહેવતમાં ખૂટતો શબ્દો કાળ જાય ને કહેણી, કહેણી રહે, બરાબર. કહેણી એટલે તમે જે કહ્યું હોય, જે કહ્યું હોય એ રહે, સમય જતો રહે, પણ તમે જે કહ્યું બોલ્યા હોય એ રહી જાય છે. આપેલ વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકો.
તો વર્ણ 4 છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. ગુરુ વિરામ આવશે ને પછી દરેક જગ્યાએ અલ્પ વિરામ આવશે અને છેલ્લે અને આવશે, બરાબર. એના પછી પૂર્ણ વિરામ, 3 વિરામ આવશે. લંબરેખા પણ આવી શકે, પણ એમાં આજે આ ખોટું છે, વૈશ્ય અને શૂદ્ર, બરાબર. એ બંને જોડે ના આવે. નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું નથી તે શોધો. તો આમાં નિપાતવાળું વાક્ય ના હોય એવું. તો નિપાત તમે જાણો છો, જ, ય, તો આ બધા નિપાત છે. તો હું તમારા બંગલે ક્યારેક આવીશ, તો ક્યારેય ય હોત તો આવોત. બાકી આ વાક્યમાં નિપાત નથી. બાકી વિશાળ જગ વિસ્તારે નથી એક જ, તો એ જ એમાં છે. આજે તો આપણે છીએ નસીબદાર, કાલની વાત કાલે, તો એમાં તો નિપાત છે. અરુણા ને નીરા પણ સાથે આવવાના છે, તો પણ નિપાત છે, બરાબર. નિપાત એટલે જે શબ્દો પર ભાર મુકાય છે નિપાત કહેવાય છે. તો આમાં એકેય એવો શબ્દ નથી. નીચેનામાંથી કયો શબ્દ દિવસનો સમાનાર્થી નથી? તો આમાં પહેલો જ, વસુ એટલે પૃથ્વી થાય, બાકી દિન એટલે દિવસ. વાસર એટલે સંસ્કૃત શબ્દ છે, શુક્ર વાસર, મંગળ વાસર, આ રીતે, બરાબર. અહન એટલે મધ્યાહન એટલે બપોરના સમય માટે વપરાય છે, બરાબર. તો મધ્યાહન એટલે બપોર. અહીં આપેલા 4 શબ્દોને શબ્દકોશમાં નિયમિત ક્રમશર ગોઠવો, બરાબર. તો આમાં બધા અક્ષર પરી છે, તો આમાં ઘ પહેલો આવે, બરાબર. પરી ઘ. તો આમાં 2 નંબરનું સૌ પ્રથમ કયા ઓપ્શનમાં છે? તો સીમાં, બરાબર. બીજું કાંઈ જોવાની જરૂર નથી. કક્કાવારી અને સ્વર પ્રમાણે ગોઠવવાનો છે. અત્યંત દિનપણે શરણે જવું, બરાબર. એટલે ગરીબડું થઈને શરણે જવું, એવો રૂઢિપ્રયોગ છે. તો એનો અર્થ થશે, એનો સમાનાર્થી છે નાગલેટી તાણવી. તો આ સમાનાર્થી રૂઢિપ્રયોગ પૂછ્યો છે, પણ આનો ઉલ્લેખ નથી કર્યો, બરાબર. નસીબનું પાંદડું ફરવું એટલે કે સારા દિવસો બેસવા. નેવાના પાણી મોભે ચડવા. તો નેવાના પાણી મોભે ચડવા એટલે બહુ અથાગ પ્રયત્ન કરવો. નાના મોએ મોટી વાત, તો વધારાની વાત કરવી, બરાબર. ફિલ ઇન ધ ગેપ, આઈ વી શુડ એક્સેપ્ટ ધ ઓફર, બરાબર. તો ગેપ એટલે ખાલી જગ્યા પૂરવાની છે અને પાછળ શુડ વાળું વાક્ય આપેલું છે. તો આઈ થિંક, બરાબર. આઈ થિંક અને વી શુડ એક્સેપ્ટ ધ ઓફર, બરાબર. આ સંભાવના રજૂ કરવા માટે છે. ફિલ ધ બ્લેન્ક, અહીં પણ ખાલી જગ્યા પૂરવાની છે. ડુ નોટ વેસ્ટ યોર ટાઈમ, યુ, તો તમારે તમારો સમય ન બગાડવો જોઈએ. યુ રિપેન્ટ લેટર ઓન, બરાબર. તો આમાં સંભાવના રજૂ કરી છે. મે રિપેન્ટ લેટર ઓન, બરાબર. તમે, હા, ભૂતકાળનો હતો માઇટ આવત, બાકી મે આવશે, બરાબર. નીચે જણાવેલી એકવચન બહુવચન જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? તો એકવચન બહુવચન માટે તમે આમાં કાફનું કાફ ન થાય, એમાં CALVES થાય, બરાબર. એફનું વી થાય છે, તો ખોટું છે. બાકી બધું સાચું છે, બરાબર. બોક્સનું બોક્સ છે, એક્સ હોય તો ES આવે. સ્ટોરીનું સ્ટોરી પણ બરાબર છે. ઓક્સનું ઓક્શન બરાબર છે, બરાબર. ઇવેલ્યુએટ ધ સ્ટેટમેન્ટ વિથ રેફરન્સ ટુ ચેન્જ ધ વોઇસ. તો આમાં એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ છે, તમારો વોઇસ બદલવાનો છે, બરાબર. તો રમેશ રાઇટ્સ લેટર ટુ મી. તો મી છે, તો મીનું વર્તમાનનું વાક્ય છે, તો આમ પૂર્ણ વર્તમાન થાય એટલે, બરાબર. આમાં ભૂતકાળ ના આવે, તો પહેલું વાક્ય ખોટું છે. દે વિલ ડુ ઇટ, તો એ વર્તમાન ભવિષ્યનું છે, બરાબર. તો ભવિષ્યનું પૂર્ણ ભવિષ્ય બરાબર છે, ચાલુ ભવિષ્ય બરાબર છે. તો બીજા નંબરનું સાચું છે. ઓનલી 2 ઇઝ કરેક્ટ. પહેલું ખોટું છે, બરાબર. તો એમાં આવશે અ લેટર, લેટર ઇઝ બિંગ રિટર્ન ટુ મી બાય રમેશ, બરાબર. એટલે પહેલું ખોટું જ છે બધી રીતે. સ્ટડી ધ ટ્રાન્સફોર્મેશન ઓફ ધ સેન્ટેન્સ. ટ્રાન્સફોર્મેશન તો વિધાન બદલવાનું છે, બરાબર. ધ બોક્સ ઇઝ ટુ હેવી ફોર હિમ ટુ લિફ્ટ. ધ બોક્સ ઇઝ સો હેવી ધેટ હી કુડ નોટ લિફ્ટ ઇટ. તો હકારમાંથી નકાર કરી દીધું છે, પણ એમાં કુડ નહીં આવે, બરાબર. ધેટ હી નોટ લિફ્ટ ઇટ, બરાબર. હી ઇઝ કાઇન્ડ ઇનફ ટુ હેલ્પ અજ. હી ઇઝ સો કાઇન્ડ ધેટ હી વિલ હેલ્પ અજ. આ વાક્ય તો બરાબર છે, બરાબર. આમાં જોઈ લેજો, બરાબર. બંને સાચા હોઈ શકે છે, વધારે સાચો જવાબ આમાં બંને વાક્ય સાચા લાગે છે. તો
બોથ આર કરેક્ટ, સી જવાબ આવશે, એ જવાબ આવશે, બરાબર. એમાં બંને છે સાચું. આમાં ટ્રાન્સફોર્મેશન છે એટલે વાક્યને વિધિ વાક્યમાંથી આકાર હોઈ શકે, પ્રશ્નાર્થમાંથી ઉદ્ગાર હોઈ શકે, આ રીતે ફેરવવાના છે. તો મને બંને સાચા લાગે છે. આન્સર આવે ત્યારે જોઈ લેજો. વિરોધી શબ્દો પસંદ કરો તો આર્ટિફિશિયલ, તો આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ, બરાબર. તો એનું વિરોધી નેચરલ થશે. રેડ એટલે લાલ, ટ્રુથફુલ એટલે સત્ય ભરેલું, બરાબર. ને સોલિડ એટલે ઘન. યોગ્ય સમાન શબ્દો પસંદ કરો. અલર્ટ, અલર્ટ તો એનર્જેટિક એટલે કે ઉર્જાવાળો, ઓબ્ઝર્વન્ટ એટલે નિરીક્ષણ કરતા, અને ઇન્ટેલિજન્ટ એટલે બુદ્ધિશાળી, અને વોચફુલ, વોચફુલ એટલે નજર રાખવાવાળો, બરાબર. સચેત તો એલર્ટનું સચેતનું વોચફુલ થશે. ખાલી જગ્યા પૂરો. ધ ગ્રેપ્સ આર નાઉ, તો રેડી એટલે તૈયાર છે, મેચ્યોર એટલે પરિપક્વ છે, અને રાઈપ એટલે પાકી છે, અને એડવાન્સ, એડવાન્સ એટલે પાકીથી આગળ છે, બરાબર. તો રાઈપ સાચો છે, પાકી છે, બરાબર. દ્રાક્ષને પાકી કહેવાય, પરિપક્વ છોકરી છોકરાને કહી શકાય છે, મેચ્યોર, બરાબર. રેડી તૈયાર બીજા માટે છે. સાચી જોડણીવાળો શબ્દો પસંદ કરો. સિલેક્ટ પ્રોપર સ્પેલ્ડ વર્ડ, તો આમાં સાચી જોડણી કઈ છે, બરાબર. આ બધા ખોટા છે ને એ સાચું છે, બરાબર. ફોરેન, ફોરેન એટલે વિદેશી, ફોરેન એટલે વિદેશ, બરાબર. શબ્દ સમૂહની અવેજીમાં એક શબ્દ પસંદ કરો. લિસ્ટ ઓફ બિઝનેસ ઓર સબ્જેક્ટ્સ ટુ બી કન્સિડરેડ એટ અ મીટિંગ, તો એવું લિસ્ટ અને યાદી જે હોય એને મિટિંગમાં પૂરું કરવાનું હોય તો એ એજન્ડા હોય, બરાબર. પહેલેથી એજન્ડા બની જાય અને પછી એના આધારે મિટિંગમાં ચર્ચા થાય અને પછી ફાઇનલ ઠરાવ થાય, બરાબર. હવે આ ગણિત છે, ગણિતમાં હું ટાઈમ નથી બગાડતો, બીજા મારા કરતાં હોશિયાર સાહેબો છે એટલે તમને ગણિત કરાવી આપશે, બરાબર. આપ સૌનો આભાર. સાથે ચેનલ પસંદ પડે તો લાઈક, શેર, કોમેન્ટ જરૂર કરતા રહેજો. અને વિડીયો પસંદ પડે તો લાઈક, શેર, કોમેન્ટ કરજો. ચેનલ પસંદ પડે તો સબસ્ક્રાઈબ કરજો. તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહેજો. અને આ ડ્રાઈવરનું સોલ્યુશન મૂક્યું છે, મને 2-3 પ્રશ્નો શંકા છે, હું ટાઈમ મળે એટલે કોમેન્ટ કરું છું તમને એના સાચા જવાબ કયા છે. આપ સૌનો ફરી એક વખત આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ.